ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આજે આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ પંપ ઉપર, કારણ કે નાઇટની નોકરી હતી એટલે હવે નોકરી પૂરી થઈ ગઈ છે. કોમ બમ આપણે બધું પટાઈ દીધું છે, ઓપરેટર હાજર થઈ ગયા છે એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો જઈએ હવે ઘરે, અને ઘરે જઈને વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. અને ઊંઘ જબર આવે છે કારણ કે આજે રાતે ઊંઘ્યો નહોતો, કોમ હતું, મીટર લખવાનો હતો વધારે, એટલા માટે. બરાબર, તો ઘેર જઈએ અને ઘેર જઈને આગળ કન્ટિન્યુ કરીએ. તો નોકરીથી ઘેર આવીને સીધો આવી જો છું ઇલુવાના ઘેર, કારણ કે મારે થવાનું ઘણું ખરું વિકણ જ થાય. અહીંયા ઘેર જ આખો દાડી હોય છું. અને બહેણામાં આપણા દિલોભાઈ મારું સ્વાગત કરવા ઊભા છે. ચમ તે આટલું મોડું? આટલું મોડું મોડું થઈ ગયું. અને ઘરના બહેણામાં બેઠા છે ઇલુન પીયું, બે જણા જોઈ લો સ્વાગત કરવા માટે મારું. પીડી એવું કરે તું શું ખાઈ બે જણા તત્રી લાગે એલું ભાઈ શું કરી રહ્યા કહો? ચમ બાળ મંદિર નહીં જવાનું આજે? હા, નહીં રજા. હા, તમે ઉભા થઈને થોડું થોડું ગીત ગાઈ નાખો આપણું. પેલું પેલું તારા મારા ગા ખેલ કરો ખેલ કરો ખેલ કરો. હવે છે ને ખેલ કરે હા, ગીત ગાતો નહીં. હું કઈને બે ત્રણ કર મારા બગડાયા તાણી નેટ હમો કાઢ લઈ ફોર લઈ નકર નહીં. હવે હમું બોલતો એના સપનું સારું ગમે. એ પુડી કોમાય હેડ પાછળ હે બહાર લઈ જાઉં. એને મારે બેહવાની જગ્યા એક છે બધાને જોડે. થોડું મેં થોડી વાર બેહવા જાઉં, પછી જ આવું છે કોમ્પ્લેક્સમાં. તો ઘરેથી આવી ગયો છું હરિપાની ચાની ઓફિસ ઉપર. આમ તો જતો તો હેર કટિંગ માટે, પણ ગુલીવન થોડું મારું કામ હતું એટલે હવે બોલાવી કહેવા તો દે ખાલી જે હતું એ સિક્રેટ જો માતાની છોકન ભાઈ કોમ હતું, અમે વાત કરી લીધી, સિક્રેટ હતું. અને ટૂંક સમયમાં કોક નવું જોઈ લો. બાર બીજના ધણી રામા ધણી સેવા કેમ નકળંગ ગામ પેલા હિમો આવ્યો તો ગાડીમાં આવ્યો આપલા ચાલવા નતા ગયા રણુજા ગાડીમાં અંદર ફોનામથી નીકળ્યા હતા બે ફોટા. હા, એટલે દરેક કેમ્પે સન્માન કરતા હતા ને. એક મંગો લઈ ગયો ને એક આપડા. સરસ. આ હોય લગાવી દેવાનો, મસ્ત ફોટો લાગશે. આ રે કે બાજુ ફર્નિચર વાળા એમ કહી દો, મારા ભાઈ બનો જ બે મારા ભેગું પણ હતા ફર્નિચર વાળા. તો ચલો હું હવે જઉં છું થોડી વાર બેસીને આપણે અને મિત્રો તમને ગુલીભાઈ ના વ્લોગ કેવા લાગી કહેજો. તો વ્લોગ રેગ્યુલર નાખવાનું રાખ તો ભગવાન તારું સારું કરશે. તારું થોડું પેટ ભરાય ને કે આવડું મોટું પેટાનું ભરાય. અને જો ખાલી દોરા પહેર્યા હે નહીં માર ભાઈ નહીં. ચમ નહીં? હું નહીં પહેરતો છું ભાઈ. ચમ આદત જ નહીં. શોર્ટ વિડિયો બનાવ્યો હાલ યાર. સરસ. આદત નહીં યાર, આદત છે મજબૂર. તો ભાઈ થોડું કામ હતું અમાર. જો આ રહી ગયું તો આ કોણ નીકળી એ રિયલ છે હો બકા. પણ મેં તો ના પાડી. આ રિયલ છે. મારી નકલી કહેતા હતા, અરે કોઈ નકલી હમ ગયા હતા, પણ આ રિયલ છે. હા, કરોડા રિયલ છે. કરોડા રિયલ છે. હા, આ રિયલ છે માતાનો. હા, એ તો રિયલ છે, મને ખબર આપવાનું. અને આ છે ને અભિકના લગ્નમાં મને આપણે અર્જુનભાઈ ગિફ્ટ કરી દીધો. ગિફ્ટ કરી દીધી અભિકના લગ્નમાં મને મોટા ભાઈએ ગિફ્ટ કરી હતી. એટલે અમારા ત્રણ ભાઈઓનું અંદર આવી ગયું બરાબર. તો હાડો ભૂલી તો હોય હાલ થોડું કામ કરે હે. ગાડી આપણે આવે એટલે એમને ખાલી કરવાની હે. હા, નથી આવતી તો ઓવા પેલા કરી જાય ને વાંધો નહીં. અને હું જઉં છું હવે થોડો બજાર બાજુ હેર કટિંગ માટે. તો આવી ગયા છે દિલીપભાઈ હોય. બાર મને કેમેરો ઊંધો પકડાઈ ગયો હે. થઈ ગયો છે તો નહીં થયો પણ એ તો ચાલશે. પછી વિડીયો આમ કટિંગ કરી દેવાનું. ઉલટાઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ. તો જો અમે કરંટ બે જણા ભેગા થઈ ગયા. કેટલા દાડા હમણાં મોટો મારવા આવ્યો હતો ને. કેટલા વર્ષે ભેગા થયા આપણે? કાલે જ હમણાં 15 ભેગા થયા હતા. નીચે એટલું બધા ભેગા નતા આપણે. લે આપું નહીં તો જોડે રહીને આવ્યો. તમે જતા હું ઓટો મારતા હું, થોડો ઘણો કટ લેતા હું. તો દિલોભાઈ જોઈ છે થોડું ખાવાનું લેવા. વિશાય ખાવાનું ના આપણે ઉપર વિડીયો બનાવી હતી, શરૂઆત કરી હતી. જો ચા બનાવી જોઈએ એકલા ને એકલા.
અલે જે બધા હોય ઓય ગાડી ખાલી કરવા જે ત્યો અને હું જાઉં છું હેર કટિંગ માટે ગેરેજ જ જવું તો જઈએ આપણે ગેરેજની મુલાકાત લેતા આવજો ને એક પણ વિડીયો કટ પણ લેતા આવજો. હા હો બોબી હશે. ઓકે ચલો તો આપણે જઈએ શોપિંગ ઉપર, કેમ કે નીચે કોઈ હે નહીં, એના કારણથી આપણે પાછા ઉપર જઈએ. તો આવી જાય છીએ આપણે દિલીપની ગેરેજ અને જોઈ લો આપણે ગેરેજ કમ્પ્લીટ ચાલુ જ છે અને ગેરેજનું કોઈને કામકાજ કરાવવું હોય તો બાબીભાઈ જોડે આવી જજો, દરેક પ્રકારનું કામકાજ કરી આપવામાં આવશે દિલીપ જેવું બરાબર. જોઈ લો ગેરેજ દિલીપની. હા તમે ઘરેથી જોયું કે દિલીપે મને કીધું હતું કે મારી ગેરેજનો વિડીયો બનાવી લાવજે, એટલે આપણે એનું મન રાખીને આપણે કટ લઈ લીધો ગેરેજનો. બરાબર. કેવું ચાલે કહો બાબીભાઈ? મતલબ કમ્પ્લીટ ચાલે ને ગેરેજ આપણે? સરસ. અને હું જે કોમે આવ્યો તો એ કોમ મારું થાય એમ નહીં, તો હવે પાછો જાઉં છું હું ઘરે, એટલે એવું છે પૈસા હું ગેરેજનો વિડીયો ઉતારવા જ આવ્યો હતો. તો હેર કટિંગ કરાવીને ના હેર કટિંગ નહીં કરાય, ખાલી એટલો કટ જ મરાયો અને આવી જાય છીએ આપણે માહીભાઈના એવી શોરૂમે, કારણ કે બાઇક લઈ ગયો તો માહીભાઈ આપણે બાઇકનું પડ્યું ને તો માહીભાઈનું બાઇક લઈ ગયો. થેન્ક યુ તમારો. હા થેન્ક યુ, તો આભાર તમારો કે તમે બાઇક આવ્યું. અને હું ગયો દિલાન ગેરેજ ગયો પણ ઇકણ બાર હતું, વળી પાછું પેલા કમ્પ્લીટ થઈ ગયું નજીક વાળું. બંધ જ ગેરેજ નહીં, બાજુવાળું જે હેર કટિંગનું તો નહીં બંધ, એ બંધ છે. બરાબર. અને ટૂંક જ સમયમાં આપણે નવું ઓપનિંગ થાય એ હું એ દિવસે બતાવ્યો. બરાબર. જો કે પહેલાં કોઈ નહીં કહી દે, એ દિવસે જ બતાવીશું બધા, પણ ટૂંક જ સમય બહુ દિવસે નહીં. પણ એક વ્યક્તિ પહેલાં કીધું કદાચ નહીં હું ના પાડું ને હું જ કહી દઉં. ના હું નહીં કરવાનું. કઈ વસ્તુ લખો ના બંધા સરપ્રાઈઝ હોય તો વધારે મજા આવે એમ કે જોવાની. અને બીજું ખાસ વાત કે આપણે એડ કરી હતી માહીભાઈની કે ઓલાની દરેક આઈટમ હોય મળી રહે, તો માહીભાઈ ઓલા ઢગલો આવ્યા એ સાઈડમાં ખાસું બધા આવ્યા ને. અને બોલો બીજું કોઈ નવું ઓલાની એસેસરીઝ આવી છે, પછી ડ્રમની ડીશો આવી છે, બીજા બ્રેક પેડ આવી ગયા, બ્રેક લાઇનર આવી ગયા, બેરિંગો આવી ગઈ, બધો ઓલાનો સામાન આવી ગયો. બરાબર. કેલિપર આવી ગયા, બેલ્ટ કંપનીના ઓરિજિનલ બેલ્ટ આવી ગયા. અને માહીભાઈનું કોમ એટલે સંતોષકારક કોમ, શું કહેવું? હા ભાઈ બરાબર. તો ઓલા યુઝ કરતા હોય અને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે માહીભાઈનો કોન્ટેક કરજો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો હજી આવી ગયા છીએ દ્રષ્ટિવાના ઘેર, એટલે કે ખેગાજીના વિપુલના ઘેર. અને દ્રષ્ટિના માટે આજે નવી એક વસ્તુ લાવી છે, એટલે દ્રષ્ટિ સ્પેશિયલ વિડીયોમાં બતાવવા માટે મારા માટે હવે આવી છે. તો જોઈ લો. નવી સાયકલ લાવી, નવી સાયકલ. એ ભાઈ આ બાજુ આગે થોડી પેન્ડલ મારીને કોણ લાવ્યું? હા ગીત વગાડજી તાણી કને છે ભાઈ ગીત વગાડજી ગીત વગાડ વિડીયોમાં આવે હવે તો ચાલુ ગીત નહીં વગાડવા દે, ગીત કેમ નહીં વગાડવા દેતી? ગીત આગળ ગીત મેં વગાડ્યું તો ગીત નહીં વગાડવા દેવું. પાવર નહીં પૂરો થઈ જાય તારે અત્યારે જોથી આવી ખબર પડે. અને વાય રમે છે નેની સૃષ્ટિ. હા સૃષ્ટિ તો યશવી એ સાયકલ નાસી કેમ આમ કર્યું? હા એ શનિ લઈ જા. વાય રમે છે યશવી. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. વિડીયો નહીં બનાવતો એટલે કન વિડીયો સ્માઈલ અહીં આલી સ્માઈલ. પેલે કે હમણાં ઉતરી જાય કે વિડીયો નહીં બનાવ લે એ ગીત ગાય હેઠા નહીં પેલું ગા એ ગીત ગાય હો દસ્તી ગીત ગા હવે જલ્દી. હા અહીં થાપ મેલીને જતી રહી. શું કર્યું આવું? હા આવું કર્યું આવું તમે થાપ મેલી? ગીત વગાડ ગીત વગાડ ગીત નહીં વગાડતી હું કઈ ન કહું, પણ ગીત નહીં વગાડતી કે એને હું એવી ખબર પડે પાવર પટવાની નહીં વગાડતી. યશવી રમે જાય છે યશવી. તો જોઈ લો ઈલુના ખાલી હાલ ચો લાગા સપડી
અને એમાં બાટો લઈને આવ્યો સપરિયા ગાય મને તો સપના સિવાય નહીં આવડતું તારા મારા એનું તારા મારા બંકો શોખીને એમ તો બંધા એલું બંધાજી પેલી જહલ કોક ગાય જહલ ગાજી ઉતવાળું જીંડુ લાડુ ચોરી એનું ચાલુ કરે આપણું એલું કહું આપણે તું બંધા ગઈ આપણે આવાને આલુ ગીત ગવરાય ને ઢોલ વગાય આલુ ગીત ગાય હા ચલો એલું સ્ટાર્ટ સ્ટાર્ટ અરે વાહ કલાકાર અરે ઢોલ બસ લે તો વાને કહેવાય ઈલુની મહેફિલ હું મહેફિલ તો ઘરેથી જમીન 8 વાગ્યાના ટાઈમે આવી ગયા છીએ આપણે નોકરી ઉપર ચપ્પલ કે ન પડી અને ઓપરેટર બેસી રહ્યા છે કોઈ કામ કરતા છે નહીં ચમ અમે નહીં કરતા એટલે અમારે જોડે કોઈ કરતું નહીં કામ તો ચોથી કોટન તો હોવો જોઈએ કે કંપની કોટન હાલતી નહીં તો પછી હું નહીં જવાનું તો ચલો મારો કોમ છે કાલ તો હું રજા ઉપર તો મને હમણાં ઘેર નીકળી દઉં અને પછી આપણે મોડા વ્લોગ એન્ડ કરીએ રોજની જેમ શાંતિથી તો રાતના 11 વાગ્યાનો ટાઈમ થયો છે અને ઘણું ખરું કામ આપણું પૂરું કરી નાખ્યું અને હવે આવ્યો છું બહાર બેસવા માટે નંગ જોડે તો ચલો આજના વિડીયોમાં બસ આટલું જ આજનો વિડીયો આપણે આટલા જ એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી.